આજે એક પ્રોડક્ટ મંગાવી હતી તે ફ્લિપકાર્ટમાંથી આવી ગઈ છે અને ઓપન કરતાની સાથે હું તો સરપ્રાઈઝ થઈ ગઈ. એટલું સરસ આવ્યું છે. મને ખબર નહોતી કે એનો ઉપયોગ કરવાથી મને આટલું સેટિસ્ફેક્શન મળશે. તો ગુડ મોર્નિંગની સાથે આજની ચાય, રોટલી, એક પરોઠો અને માખણ અથાણું એની સાથે મેં આજે શરૂઆત કરી હતી. બહુ દિવસ પછી મેં આજે અથાણું થોડું લીધું છે, કેમ કે ખબર નહીં, પ્રેગ્નન્સીમાં જે વસ્તુ 2-3 દિવસ ખાઈ લઉં છું તો અઠવાડિયા સુધી ખાવાનું મન જ નથી થતું. તો આજે મેં પાછું ફરીથી અથાણું લઈ લીધું છે. આગળ વિડીયોમાં તમને હું પાર્સલ ઓપન કરીને બતાવીશ કે કેવું હોય છે અને શું આવ્યું છે. તો હાય મિત્રો, આજે સ્વાગત છે તમારું મારા આજના વ્લોગમાં. તો બપોરનું જમવાનું આવી ગયું છે ને આ કોણ આવીને જતું રહ્યું એ જરા કમેન્ટમાં મને કહેજો કે કોણ હતું, તમે જોયું કે ન જોયું. તો બપોરના જમવામાં હતું શાક, રોટલી, શીરો, મગ, મારા માટે બાફેલા મગ અને છાશ. પણ મેં અહીંયા મમ્મીને કીધું હતું કે શીરો અને મગ જ મને જોઈશે. મગ મને બાફેલા શીરા ભેગા બહુ જ સરસ લાગે છે, પણ ખબર નહીં હમણાં આ અઠવાડિયામાં ખીચડી ભેગા મગ અને શીરા ભેગા મગ થોડી દુશ્મની થઈ ગઈ છે, નથી ભાવતા આ અઠવાડિયામાં. તો મેં અહીંયા મગ લીધા તો છે, પણ એક ચમચી ખાધી અને મને એમ થઈ ગયું નથી ખાવા, મેં પાછા કાઢી લીધા હતા. તો સાંજની નાનકડી ભૂખ લાગી હતી, તો નાસ્તામાં 2 પ્રકારની વેફર, ચાય અને તળવાના કુરકુરે ને ટ્રાયેંગલ શેપના એક આવે છે તળવાના ઘરે, એ હતા. તો નાનકડી ભૂખ માટે આ મને નાસ્તામાં આજે દઈ ગયા હતા મમ્મી. બધું નથી ખવાતું, પણ જે થોડું ચાય ભેગું ખવાય ખાઈ લઉં છું. બહારનું ખાવા કરતાં ઘરનું સારું. તો આ રહી આપણી આ પ્રોડક્ટ અને તમારી સામે જ હું અનબોક્સિંગ કરું છું. ફ્લિપકાર્ટમાંથી મેં મગાવી છે ને એટલી મોંઘી પણ નથી, આપણા બજેટમાં જ છે. તો મેં પહેલી વાર આ વેક્સનો ટ્રાય કર્યો છે. તો આ વેક્સમાં આપણે વેક્સ સ્ટ્રીપ નથી ખપતી, આને બસ ગરમ કરવાનું અને ગરમ કરીને એને પહેલાં ટેસ્ટિંગ માટે હથેળી ઉપર લગાવીને જોઈ જોવાનું હોય છે કે તમારી ફેસ સ્કિન ઉપર તમે એને સહન કરી શકશો કે નહીં. એના ભેગું એક બાઉલ હતું, આપણું સરપ્રાઈઝ હતું. આ બાઉલ જે ભેગું ગરમ કરવા માટે આ લોકોએ આપ્યું છે, એ હીટિંગ બાઉલ છે. તો અલગથી આપણે વેક્સ મશીનને ખરાબ કરવાની પણ જરૂર નહીં, વેક્સ બચી જાય તો આમાં ફરીથી ગરમ કરી શકાય. તો આ રહી પ્રોડક્ટ. દાળના તુવેરના દાળ બીજું અંદર બોક્સમાં શું ચમચી નાખો બધા નાખી દો, ઘણા બધા ના નાખો નહીં, પણ નજીક રાખો, તમને નીચે ના પડે. તો ચમચી કહી દેજો. રાતના જમવામાં અહીંયા રોટલી, ખીચડી, છાશ એવું આવી ગયું છે. ને આ ખીચડી મેં તમને પહેલાં પણ કીધું કે મને મગ નથી ભાવતા, તો મસૂરની દાળ અને ચોખા, ભાતના ચોખા આવે એ ચોખાની ખીચડી બનાવડાવી છે અને ભેગી છાશ છે. તો હમણાં ખીચડીની જગ્યાએ ઓલ્ટરનેટ મસૂરની દાળ નાખીને ખીચડી બનાવડાવી છે કે ટેસ્ટ અલગ થઈ રહે. અને સાંજના ટાઈમે શું દવા ખાવાની હોય છે, તો ભારે ખોરાક ખાવા જાઉં છું તો એ પેટમાં જગ્યા પણ નથી હોતી કે હું વધારે ઓવર ઇટિંગ કરી શકું, અને ખાધા પછી પણ હેરાનગતિ થાય છે. તો ખીચડી ને છાશ એવું ખાઈ લઉં છું, કેમ કે પ્રેગ્નન્સીમાં સૂતા બધું પચાવવું આખું કામકાજ હોય છે. તો આજનો મારો આ વ્લોગ જોઈને આશા કરું છું કે તમને મજા આવી હશે ને મળીએ હવે આગળના વ્લોગમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો.